નમસ્તે, તમારા બધાનું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે ખાંડ કે ચાસણી વગરનો ખૂબ જ હેલ્ધી એવો અડદિયા પાક બનાવવાના છીએ. શિયાળામાં હાડકાને મજબૂત કરતો અને સવારે ફક્ત એક પીસ ખાઈ લો ને તો ભૂખ ના લાગે અને એટલો ગુણકારીને હેલ્ધી રહે ને એવો આ અડદિયા પાક મોઢામાં મૂકતા ઓગળી જાય એવો વગર કોઈ માવાના ઉપયોગ કરે બનાવીશું. ખૂબ જ સીધી અને સરળ રીત છે અને જો પહેલીવાર બનાવતા હો ને તો ચોક્કસ જોજો, કેમ કે અમુક ટિપ્સ અને ટ્રિક્સ પણ તમારી જોડે શેર કરીશ. તો આજની આ રેસીપી શરૂ કરીએ ને એ પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી જોડે આપેલી ઘંટડી ચોક્કસ દબાવી દેજો, એટલે તમને નવી નવી રેસીપીની નોટિફિકેશન તરત મળી જાય. અડદિયા પાક માટે અડદનો કકરો લોટ લેવાનો છે. 300 ગ્રામ અડદની દાળનો કકરો લોટ લીધો છે. જો આ લોટ ના મળે બહાર તો તમે અડદની દાળને ઘરે ક્રશ કરીને પણ આ લોટ બનાવી શકો છો. ખૂબ જ સરળ માપ છે. જેટલો અડદનો લોટ લો છો ને એટલો જ તમારે ગોળ અને ઘી પણ લેવાનું છે. એટલે કે 300 ગ્રામ ગોળ અને 300 ગ્રામ મેં અહીંયા ઘી લીધું છે. હવે ટોપરું જોઈ લઈએ. આમાં મેં જે ટોપરાની વાડકી આવે ને એને છીણીને આ ટોપરું લીધું છે. 100 ગ્રામ જેટલું ટોપરું લીધું છે સૂકું. હવે પા કપ જેટલી બદામ, પા કપ જેટલા કાજુ અને પા કપ જેટલા પિસ્તા લીધા છે. તમારે અહીંયા અખરોટનો ઉપયોગ કરવો હોય તો થોડા અખરોટ બી નાખી શકો છો. હવે આને ક્રશ કરી દેવાનું છે. આવું કકરું પીસવાનું છે, બહુ ઝીણું નહીં. હવે એક મોટા વાસણમાં પહેલાં તો ઘી લઈ લઈશું બધું. ઘી થોડું ગરમ થાય એટલે જે અડદની દાળનો લોટ હતો એ નાખી દેવાનો છે અને હવે એકદમ ધીમા તાપે આને શેકીશું. ખાસ ધ્યાન રાખવું કે અડદનો લોટ શેકતી વખતે તાપ બિલકુલ બી ફાસ્ટ ના હોવો જોઈએ. મીડિયમ ટુ સ્લો ફ્લેમ ઉપર આને શેકીશું. હવે જે ગુંદર હતો એ ક્રશ કરીને નાખી દઈશું આમાં. 100 ગ્રામ જેટલો દળેલો ગુંદર લીધો છે. જો તમને ક્રન્ચી ટેસ્ટ ભાવતો હોય તો થોડો અહીંયા તમે કકરો ગુંદર પણ વાપરી શકો છો. હવે 8 મિનિટ જેવું આને ધીમી તાપે શેકીશું. શરૂઆતમાં આમાં આજુબાજુમાં બોર્ડર ઉપર બબલ્સ આવતા જશે અને જેમ જેમ લોટ શેકાતો જશે એમ આ બબલ્સ બેસતા જશે અને આનો કલર થોડો બદલાતો જશે. 8 થી 10 મિનિટ શેક્યા પછી જુઓ કલર બી લોટનો ચેન્જ થઈ જશે અને આમાં જે બબલ્સ આવતા હતા એ પણ બેસી ગયા છે. હવે આ અડદિયા પાકને એકદમ સોફ્ટ બનાવવા માટે આમાં પા કપથી થોડું વધારે એટલું દૂધ નાખીશું. આ દૂધ નાખવાથી આ જે અડદિયા પાક છે એ એટલો સોફ્ટ બનશે ને કે મોઢામાં મૂકતા જ ઓગળી જશે. દૂધ નાખીને 1 થી 2 મિનિટ પછી હવે આમાં મલાઈ નાખીશું. ઘરની ફ્રેશ મલાઈનો ઉપયોગ કર્યો છે. 2 ચમચી મલાઈ નાખી છે. જો ના હોય તમારી જોડે આ મલાઈ તો તમે આને સ્કીપ કરી શકો છો. મલાઈ નાખવાથી આ વધારે સોફ્ટ બનશે અડદિયા પાક, એટલે જો હોય તો ચોક્કસ નાખજો. મલાઈની જગ્યાએ 2 થી 3 ચમચી જેટલો તમે મિલ્ક પાવડર પણ નાખી શકો છો જો હોય તો. હવે 3 મિનિટ માટે આને શેકીશું. 3 મિનિટ પછી હવે આમાં થોડો ઇલાયચીનો પાવડર, થોડો જાયફળનો પાવડર નાખીશું. થોડો નાખીશું આમાં ગંઠોડાનો પાવડર. ઠંડીમાં જનરલ હાથ પગમાં ખાલી ચડવાની પ્રોબ્લેમ હોય છે એ પણ આનાથી નહીં ચડે. હવે આમાં થોડો સૂંઠનો પાવડર પણ નાખી દઈશું. હવે જે ટોપરું છીણીને નાખ્યું હતું એ પણ નાખી દઈશું. અહીંયા ખાસ કે જે ટોપરું છે એ આવી રીતે વાટકી ટોપરું આવે છે એ જ છીણીને નાખવાનું છે. પેલા ટોપરાનું બૂરું આવે છે એ નથી નાખવાનું. અને હવે શેકેલો ડ્રાયફ્રૂટનો પાવડર પણ નાખી દઈશું. હવે 2 થી 3 મિનિટ માટે મીડિયમ ફ્લેમ ઉપર આને સારી રીતે શેકાવા દઈશું. જો 3 મિનિટ થઈ ગઈ છે, હવે આમાં ગોળ નાખવાનો છે. એની પહેલાં ફ્લેમને બંધ કરી દઈશું. હંમેશા અડદિયા પાકમાં ગોળ ગેસને બંધ કરી અને પછી જ નાખો અને આ રીતે નીચે ઉતારી અને પછી જ ગોળને મિક્સ કરવો. જો તમને એવું લાગે કે ગોળ બરાબર મિક્સ નથી થઈ રહ્યો તો તમે પાછું એક વખત ગેસ ઉપર મૂકી અને ધીમા તાપે આને 2 મિનિટ માટે મિક્સ કરવા માટે રાખી શકો છો. પણ હાઈ ફ્લેમ ઉપર, મીડિયમ ફ્લેમ ઉપર અથવા તો બહુ વધારે વાર ના રાખો, નહીંતર તમારો જે અડદિયા પાક છે એ બહુ કડક થઈ જશે. અડદિયા પાક સારી રીતે મિક્સ થઈ જાય પછી આ રીતે એક મોટી થાળી અથવા તો પછી ચોરસ પ્લેટ હોય તો તમે ચોરસ પ્લેટમાં બટર પેપર રાખી અથવા તો પછી થોડી ઘીથી ચીકણી કરી અને આ રીતે અડદિયા પાકનું બધું જ મિશ્રણ ફેલાવી દો. આને તાવીતા કે વાટકીની મદદથી સારી રીતે આવી રીતે દબાઈ દેવાનું છે, જેથી કરીને તમે આના પીસ કરો તો આ વિખરાઈ ના જાય. જો પહેલીવાર બનાવતા હો તો બટર પેપરનો ઉપયોગ ચોક્કસ કરજો, જેનાથી પીસ બધા એકદમ સરખા પડશે. એક વખત વાટકીથી દબાવી અને અડદિયા પાક એકદમ સારી રીતે સેટ થઈ જાય પછી આ રીતે ડ્રાયફ્રૂટની કતરંગ ઉપર નાખીશું અને પાછું એક વખત જે વાટકી છે એનાથી દબાવી દઈશું, જેથી કરીને જ્યારે આપણે પીસ કરીએ અડદિયા પાકના તો ડ્રાયફ્રૂટની જે કતરંગ છે એ છૂટી ના પડી જાય. હવે 1 કલાક માટે આને ઠંડો થવા દઈશું અને 1 કલાક પછી અડદિયા પાકમાં ચોરસ નિશાન બનાવી દઈશું
અને એના પછી પાછો આને 3 કલાક માટે ઠંડો થવા દઈશું. 3 કલાક સરસ રીતે ઠંડો થઈ જાય એના પછી જુઓ અડદિયા પાક કેટલો સરળતાથી બહાર નીકળી જાય છે. અડદિયા પાકને ઠંડો કરવા માટે 5થી 6 કલાકનો ટાઈમ ચોક્કસ લો, જેનાથી તમારા પીસ બિલકુલ પણ વિખરાશે નહીં. જુઓ એકદમ સોફ્ટ બન્યો છે ને, જાણે કે મોઢામાં મૂકતા જ ઓગળી જશે. પોચો હોવાની સાથે સાથે એટલા બધા ડ્રાયફ્રૂટ અને આપણે ગુંદર વગેરે નાખ્યો છે, જેનાથી આ એટલો હેલ્ધી બને છે. બસ છોકરાઓને તમારે સવારે એક પીસ આપશો ને તો આખું વરસ તમને એનું રિઝલ્ટ જોવા મળશે. તો આ શિયાળામાં ખૂબ જ સરળ રીતે આ અડદિયા પાક ઘરે ચોક્કસથી બનાવજો. જો તમને રેસિપીથી લગતા કોઈ પણ સવાલ હોય તો કમેન્ટ બોક્સમાં પૂછજો. રેસિપી અને વિડીયો ગમી હોય તો લાઇક કરી અને શેર કરવાનું ના ભૂલતા. અને ચેનલને મારી હજી સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો.